ભગવાન શ્રી રામે જ્યારે રાવણનો વધ કર્યો અને રાવણનો જ્યારે અંતિમ સમય હતો અને ત્યારે ભગવાન રામચંદ્રજીએ લક્ષ્મણને જ્યારે રાવણની પાસે નીતિશાસ્ત્ર ભણવા માટે મોકલ્યા ત્યારે એક બહુ જ મહાન ઘટના ઘટી ગઈ. એ શું હતું? રાવણે ખુદ એવું કહ્યું કે હું એટલો બધો જ્ઞાનમાં છું અને જે જ્ઞાન હું જાણું છું શું એ ભગવાન શ્રી રામ નથી જાણતા? એ જાણે છે, પરંતુ રામે આ શ્રેય મને અપાવવા માટે નીતિશાસ્ત્ર ભણવા માટે તમને અહીંયા મોકલ્યા છે. તો હે લક્ષ્મણ, તમે સાંભળો, કોઈ પણ વ્યક્તિની અંદર અગર અહંકાર આવી જાય છે તો એ એના પતનનું કારણ બને છે. પછી એ અહંકાર પૈસાનું હોય, પદનું હોય, પ્રતિષ્ઠાનું હોય, પોતાના જ્ઞાનનું હોય, પોતાના સમજદારીનું હોય, પોતાના રૂપનું હોય, પોતાના શરીર સૌષ્ઠવનું હોય, પોતાની તાકાતનું હોય, પોતાનું શક્તિનું હોય, એમની પાસે કેટલો બધો સમૂહ છે એનું હોય. એક અભિમાન, એક અહંકાર, કોઈ પણ ધાર્મિકનું હોય, આધ્યાત્મનું હોય, કોઈ પણ અહંકાર અગર લેશ માત્ર પણ આવ્યો એટલે એ માણસનું પતનનું કારણ બને છે. વાલા વિદ્યાર્થી મિત્રો, જોઈ લો, અગર તમારી પાસે કોઈ ખૂબી છે, કોઈ શક્તિ છે, તો એનું અહંકાર તો નથી આવી જતો ને.